નમસ્કાર મિત્રો, હજુ પણ એસઆઈઆર ફોર્મની જે પ્રક્રિયા ચાલી રહી છે ભારતનો ચૂંટણી પંચ દ્વારા, એમાં હજુ પણ મિત્રોને તકલીફો પડી રહી છે. તે બાબતને અનુલક્ષીને આપણે વિગતવાર ફોર્મ આપણા વિડીયોમાં મૂકી રહ્યા છે. આખો વિડીયો જોજો મહેરબાની કરીને, જેથી તમને દરેક માહિતી તમને મળી રહે. અને છેલ્લા અંતમાં આપણે 2002ની પણ લિંક મૂકીશું, જેથી 2002ની માહિતી માટે જેમને તકલીફો પડી રહી છે તેનો પણ ઉકેલ આવી શકે. આપણે ફોર્મ ભરતા પહેલાં ફોર્મ તમને જે બીએલઓ દ્વારા આપવામાં આવ્યું છે એમને ખાસ એક ઝેરોક્સ કરેલું પહેલાં, અને તમારે એ ઝેરોક્સ પર પેન્સિલથી ફોર્મ ભરવાનું છે, જેથી ફાઇનલ ફોર્મમાં તમારે કોઈ ચેકચાક કે ભૂલ ના થાય, અથવા બીએલઓ દ્વારા એકવાર તપાસીને એમાં ભરી શકે. આપણે ફોર્મની શરૂઆત કરીએ. તમારી આ માહિતી જે છે એમાં તમારી માહિતી પહેલેથી ભરેલી આવશે. આ માહિતી અહીં તમારો અનુક્રમ નંબર એ પણ ફિલઅપ થયેલો હશે. અહીં તમારો ફોટો હશે, અત્યારનો તાજગીનો ફોટો તમારે અહીં લગાવવાનો છે. જન્મ તારીખ તમારી પોતાની અહીં લખવાની છે. આધાર નંબર વૈકલ્પિક છે, જો તમારે લખવો હોય તો ઓપ્શનલ છે, લખી શકાય, નહીં તો રહેવા દેવાનો. મોબાઈલ નંબર, અહીં મોબાઈલ નંબર ફરજિયાત લખો, જેથી તમારે આગળની કોઈ પણ માહિતી ચૂંટણી પંચ દ્વારા આપલે કરી શકે. તમારા પિતાનું નામ, પિતા કે વાલીનું નામ લખો, ફરજિયાત છે. તેમનો મતદાર ઓળખપત્ર અહીં લખો. માતાનું નામ અહીં લખવાનું, માતાનું નામ જે હોય અને એમની સરનેમ, પિતાનું નામ અને પિતાની સરનેમ, માતાનો ઓળખપત્ર ઇલેક્શન કાર્ડનો લખવાનો, જીવનસાથીનું નામ અને તમારી સરનેમ, પછી જીવનસાથીનો ઓળખપત્ર લખવાનો છે. આ જે વિગત આવી છે એ તાજી અત્યારની હાલની માહિતી પ્રમાણે ભરવાની છે. હવે આપણે આગળ આવીશું 2002ની માહિતી માટેનું. આ છે છેલ્લા એસઆઈઆર મતદાનમાં યાદીમાં તમે 2002માં જે ચૂંટણી પંચ દ્વારા તમારા યાદી બનાવેલી છે એ 2002ની યાદી પ્રમાણે તમારે આમાં ફિલઅપ કરવાનું રહેશે. એ સેમ ટુ સેમ ફિલઅપ કરવાનું છે. એમાંથી કોઈ વધારાની માહિતી તમારે જોડવાની નથી. અહીં તમારું મતદારનું નામ આવશે, જે અહીં ઉપર ઓલરેડી જે એમાં બતાવેલું છે એ મતદારનું નામ અહીં આવશે. એમનો ઓળખપત્ર નંબર જે 2002ની યાદીમાં લખેલો છે તે આવશે અહીં. સંબંધીનું નામ એટલે તમારો પિતાનું નામ આવશે. સંબંધ એટલે પિતા તરીકે આવશે. જિલ્લો ગુજરાત આવશે. રાજ્યનું નામ અમદાવાદ, અથવા તમે જે તે રાજ્ય અથવા જિલ્લામાં રહેતા હોય એ રીતનું આવશે. અને વિધાનસભા મત વિભાગ તમારો જે લાગતો હોય તે રીતે આનો આવશે. હવે વિધાનસભાનો મત વિભાગ નંબર, ભાગ નંબર, અનુક્રમાંક નંબર એ તમારે 2002ની યાદીમાં રહેશે. વિધાનસભા મત વિભાગ એટલે તમારે વિધાનસભા મત વિભાગનો જે નંબર હોય, જે તે મતદાર યાદીમાં તમારા લખેલો હોય છે તે પ્રમાણે અહીં લખવાનો રહેશે. આ ભાગ નંબર છે, તે બૂથ નંબર એ ભાગનો કહેવાય છે તે લખો. એમાં ભાગ નંબર લખેલો હોય છે એ અહીં ભાગ નંબર લખવાનો. હવે એ યાદીમાં તમારા નામની આગળ જે સિરિયલ નંબર હોય એને અનુક્રમ નંબર કહેવામાં આવે છે. એ અનુક્રમ નંબર અહીં લખો. આ થયું જેમની પણ અહીં છે માહિતી પૂરી, અને 2000માં જેમણે ભરેલું છે એમના માટેની માહિતી. ફક્ત આ 2 કોલમ જ ભરવાના છે. હવે આપણે એ સમજીશું જેમનું અહીં વિગત ભરાઈ ગઈ છે. હવે જે વ્યક્તિ એ 2002માં યાદીમાં નામ નથી, એટલે એ સમયે એ વોટિંગ નથી કરતા અથવા ઉંમર નાની છે, એમણે એમની વિગત અહીં ભરવાની આવશે. એટલે આ ભાગ એ થશે, આ બી થશે અને આ સી થશે. બરાબર. હવે આ વિગતમાં તમારે આવશે તમારા પપ્પા અથવા મમ્મી કે દાદા દાદી જે 2002ની મતદાર યાદીમાં નામ વિગતો હોય તે મુજબની માહિતી અહીં ભરવાની છે. એમાં નામ એટલે તમારા પિતાનું નામ આવશે. એમનો ઓળખપત્ર આવશે જે 2002ની યાદી મુજબ જે છે. સંબંધીનું નામ એટલે તમારા પપ્પાનું નામ અહીં લખવાનું આવશે. સંબંધ એટલે પિતા. જિલ્લો, રાજ્યનું નામ જેમણે પહેલા વિડીયોમાં તમને સમજાવ્યું એ મુજબ, અને અહીંનો એમનો અનુક્રમાંક ને ભાગ નંબર એ લખવાનો આવશે. જે તમારા પપ્પાની અહીં વિગત ભરેલી છે અથવા વાલીની એ જ વિગત અહીં ભરવાની આવશે તમારે. હવે આપણે સમજીશું કે જે 18, 19, 20 વર્ષના છે એમના માટે ઉપરની વિગત સેમ રહેશે, આ વિગતો સેમ રહેશે. એમને અહીં જે 18, 19, 20 વર્ષના છે તેમના માટે અહીં એમના માતા અને પિતા બંનેના નામ, બંનેના ઓળખપત્ર લખવાના છે, અને બંનેની વિગતો અહીં ભરવાની રહેશે. હવે આપણે સમજીશું જેમ મેં આગળ સમજાવ્યા મુજબ
આ 2 વિગત ભરી તેમાં તમારે હવે જે મતદાર છે, જો મતદારની ઉંમર 21 થી 37 હોય તો માતા પિતા દાદા દાદીમાંથી કોઈ એકની વિગત ભરવાની છે. અગાઉ સમજાવ્યા મુજબ જો મતદારની ઉંમર 18 થી 20 હોય તો માતા પિતા દાદા દાદીમાંથી કોઈ બેની વિગત ભરવાની છે. બરાબર. તમારે આખું ફોર્મ ભરાયા પછી અહીં તમારી પોતાની સાઇન કરવાની છે. જો તમે સાઇન ના કરી શકતા હોય તો ડાબા અંગૂઠાની છાપ એ પણ આપેલી છે, તમે એ પણ કરી શકો છો અને નીચે તારીખ લખવી. એ પછી BLO સહી કરીને એ ફોર્મ તમારું જમા લેશે. આ વિડીયોના અંતે આ તમારે આખી માહિતીવાળું ફોર્મ હું મૂકી રહ્યો છું. તે ઉપરાંત તમને કેટેગરી વાઇઝ પણ જે ફોર્મની વિગત છે એ માટેનું પણ આ ફોર્મ મૂકી રહ્યા છીએ. તમે કેટેગરી વાઇઝ જોઈને પણ આ ફોર્મ તમે જોઈ શકો છો. અને દરેક મિત્રોને ખાસ વિનંતી કે આ વિડીયો દ્વારા અમે SIRને ફોર્મ ભરવામાં દરેક મિત્રોને મદદ થાય તે માટે આ વિડીયો બનાવેલ છે. જેથી તમારે કોઈ પણ તકલીફ પડતી હોય ફોર્મ ભરવામાં તો અમને નીચે કમેન્ટ કરો, જેથી તમે અમને રિપ્લાય આપી શકીએ અને તમે મતદાન યાદીના સુધારણા કાર્યક્રમમાં તમે એનો સારી રીતે ઉપયોગ કરી શકો. તો મિત્રો, આવી વધુ માહિતી જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, જેથી અમે આવી માહિતી જરૂરી લોકો સુધી પહોંચાડી શકીએ અને જેથી વધુમાં વધુ એનો ઉપયોગ થઈ શકે. નમસ્કાર.